નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। આપણા દેશમાં શિક્ષણ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને કોઈ પણ પ્રકારની જ્યારે શૈક્ષણિક ગેરરીતિઓ સામે આવતી હોય ત્યારે ચોક્કસપણે એ ચિંતાનો વિષય બનતી હોય છે। એક મા બાપ તરીકે જ્યારે તમે તમારા સંતાનને કોઈ પણ યોગ્ય સ્કૂલની અંદર એડમિશન મેળવવાના પ્રયાસો કરતા હોવ છો ત્યારે એ કઈ ભાષામાં ભણશે, કયા વિષયો ભણશે, એ ભવિષ્યમાં શું બનશે ત્યારથી માંડીને એ તમામ પ્રકારની તૈયારીઓ કે સ્કૂલોમાં જ્યારે ભણવા મૂકીશું ત્યારે કેવા પ્રકારના ખર્ચા સામે આવશે। ઘણી બધી બાબતો એવી હોય છે કે જેના માટે ખૂબ જ ચર્ચા કરવી પડતી હોય છે, ખૂબ જ અભ્યાસ કરવો પડતો હોય છે। માતા પિતાએ પોતે રિસર્ચ કરવું પડતું હોય છે કે આખરે કઈ સ્કૂલ સારી છે અને કઈ સ્કૂલ સારી નથી, કઈ સ્કૂલમાં મારું બાળક ભણે તો તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે। એ અત્યારના આધુનિક યુગના માતા પિતા માટે સતત એક ચિંતાનો વિષય રહ્યો છે અને સતત એ પ્રકારનો વિષય રહ્યો છે કે જેમાં વારંવાર ક્યાંક તેને નુકસાન સહન કરવું પડતું હોય છે। વાત અમદાવાદની કરીએ ડે સ્પેશિયલમાં આજે ચર્ચાનો મુદ્દો શિક્ષણ એટલા માટે કેમ કે અમદાવાદની એ ઘટના સામે આવી છે કે જ્યાં બે ખ્યાતનામ સ્કૂલો, એક તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક નિર્માણ હાઈસ્કૂલ, તો સીબીએસઈની ટીમ અને ડિસેમ્બરથી જ આદેશ આપવામાં આવ્યા હતા દેશમાં જેટલી પણ સીબીએસઈની સ્કૂલો છે તેની અંદર એક પ્રકારે તપાસ કામગીરીના આદેશ હતા કે સીબીએસઈ બોર્ડના જે નિયમો છે એ નિયમોનું પાલન આ સ્કૂલોની અંદર થઈ રહ્યું છે કે કેમ, બાળકો યોગ્ય અભ્યાસ કરી રહ્યા છે કે કેમ, તેમને સારું શિક્ષણ મળી રહ્યું છે કે કેમ। જે કોઈ પણ સ્કૂલો એ સીબીએસઈ બોર્ડ હેઠળ બાળકોને ભણાવી રહી છે તેની અંદર કેવા પ્રકારની સુવિધાઓ છે, આ સાથે જ વિદ્યાર્થીઓની હાજરી અને જે વિદ્યાર્થીઓ છે એ જેન્યુઇન વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે કે પછી ડમી વિદ્યાર્થીઓ છે, આ મુખ્ય મુદ્દો હતો। અને આ તમામ જે બાબતો છે તેની એક તપાસના જે આદેશ આપ્યા હતા એ આદેશ મુજબ આ સીબીએસઈની ટીમ કે જેણે દેશભરમાં કામગીરી કરી, 16 જેટલી આ ટીમો હતી જેણે તમામ દેશના ખૂણે ખૂણાની સીબીએસઈની સ્કૂલોમાં ગઈ અને અમદાવાદમાં પણ આ ટીમ આવી અને અમદાવાદની એ તમામ સીબીએસઈની સ્કૂલો કે જે વાલીઓ પાસેથી તોતિંગ ફી લઈને અવારનવાર અનેક પ્રકારની જે સુવિધાઓ છે એ સુવિધાઓના દાવા કરતી હોય છે અને એ સ્કૂલો કે જે માતા પિતાને એક પ્રકારે ઇમ્પ્રેસ કરવા માટે સતત પ્રયાસરત હોય છે, સતત એ પ્રકારના દાવા તેમની પાસે કરવામાં આવે છે કે જો અમારી સ્કૂલમાં તમારું બાળક ભણશે તો પછી એનું જે એક બુદ્ધિ ક્ષમતાનું જે સ્તર હશે તે હંમેશા ઊંચું જ રહેશે, કોઈ પણ પ્રકારે તે સ્પર્ધામાં પાછળ નહીં રહી જાય। અને એવી આ સ્કૂલો કે જેની અંદર તપાસ થઈ અને મોટાભાગે એ સ્કૂલો જે છે એમાંથી આ બે સ્કૂલો પર તવાઈ બોલાવવામાં આવી છે અને એ બે સ્કૂલો તુલિપ ઇન્ટરનેશનલ અને નિર્માણ હાઈસ્કૂલ કે જેની માન્યતા રદ કરી દેવામાં આવી છે। હવે માન્યતા જ્યારે રદ કરવામાં આવે છે કોઈ પણ સ્કૂલની તો પછી એ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પર શું અસર થાય છે, એ વિદ્યાર્થીઓના ભણતર પર કેવી અસર થાય છે એ આજે કાર્યક્રમમાં સમજવાનું છે। અને ખાસ તો એ સમજવું છે કે ભલે માન્યતા રદ થઈ પરંતુ જો સ્કૂલો હાઈકોર્ટમાં જઈને સ્ટે લઈ આવે છે તો પછી એ જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહીનો મતલબ શું રહી જાય છે। અને ખાસ કરીને એવા વાલીઓ કે જે હજુ પણ માતૃભાષાનું જે બોર્ડ જે દરેક રાજ્યમાં હોય છે એવી રીતના આપણા ગુજરાતમાં જે ગુજરાત બોર્ડ છે એ ગુજરાત બોર્ડને છોડીને જે એક પ્રકારે વાલીઓની અંદર આ મોહ, આ વળગણ એક પ્રકારનું ઊભું થયું છે કે મારા બાળકને મારે સીબીએસઈની અંદર જ ભણાવવું છે, તો શું ખરેખર આ જે મોહ છે, શું ખરેખર આ જે વળગણ છે એ વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે? ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો ચેડા નથી થઈ રહ્યા સીબીએસઈની સ્કૂલો દ્વારા? આ તમામ બાબતો આજના કાર્યક્રમમાં સમજવાનો પ્રયાસ કરવાનો છે। એટલે વધુ સમય ન લેતા કાર્યક્રમની શરૂઆત આપણે કરી દઈએ છીએ। 3 મારી સાથે મહેમાનો આ ચર્ચામાં જોડાશે અને એમની પાસેથી માહિતી મેળવવાની છે, એમના વિચારો જાણવાના છે। ખાસ તો વાલીઓના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છે એટલે વાલી મંડળમાંથી સૌથી પહેલા પરિચય આપવા માંગીશ। ધર્મેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। ધર્મેશભાઈ પાસેથી એ સમજવાનું છે કે કોઈ પણ વાલી અત્યારના તબક્કે જે વિચાર કરી રહ્યું છે કે મારે મારા બાળકને ગુજરાત બોર્ડમાંથી ઉઠાડીને હવે સીબીએસઈમાં એડમિશન અપાવવું છે, એટલે હવે જ્યારે આ કિસ્સા સામે આવે છે કે સીબીએસઈની કોઈ ટીમ આવે અને સ્કૂલની અંદર તપાસ કરે અને એ સ્કૂલની અંદર ડમી વિદ્યાર્થીઓ પકડાય કે પછી સુવિધાઓનો અભાવ, જે સુવિધાઓ માટે મસમોટી ફી ઉઘરાવી છે પણ એ સુવિધા હોય જ નહીં એ સ્કૂલની અંદર, એટલે આવી રીતે છેતરામણીથી બચવા માટે વાલીઓ શું કરી શકે? ધર્મેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત પહેલા તો આપનું કાર્યક્રમમાં। ખૂબ ખૂબ આભાર તમે પરિચય બિલકુલ ધર્મેશભાઈ અને પરિચય બીજા બે મહેમાનોનો પણ અહીં આપી દેવા માંગુ છું। એબીવીપી માંથી આપણી સાથે જોડાયા છે ધ્રુમિલભાઈ અખાણી। ધ્રુમિલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। એનએસયુઆઈ માંથી આપણી સાથે જોડાયા છે આશીષભાઈ કાતરિયા કે જે આ મુદ્દે એમના વિચારો રજૂ કરશે।
અને લાલબત્તી સમાન આ જે કિસ્સો છે એમાં કેવી રીતે હવે વાલીઓએ શું ધ્યાન રાખવું એનું આપણે માહિતી મેળવીશું. આપ ત્રણેયનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને આભાર. શરૂઆત હવે ભાઈ આપનાથી કરવી છે. સવાલ એ જ છે, વાલીઓએ હવે શું ધ્યાન રાખવું, કેમ કે ઓચિતું બાળક ભણી રહ્યું છે અને વાલીઓના મનમાં એવું છે કે ભાઈ આટલી લાખો રૂપિયા ફી ભરી છે તો સારી જ ગુણવત્તાવાળું શિક્ષણ મળતું હશે, તમામ સુવિધાઓ મેળવી રહ્યું હશે, પણ આ ટીમ આવે અને ટીમ કાર્યવાહી કરે અને માન્યતા સ્કૂલની રદ થઈ જાય. એટલે સૌથી પહેલા જ્યારે માન્યતા રદ થાય છે તો પછી એ જે બાળક ભણી રહ્યું છે, વિદ્યાર્થી, એના ભણતર ઉપર શું અસર પડે છે? સૌથી પહેલા તો જે વાલીઓને બોર્ડનો પ્રશ્ન હોય છે કે ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ ને એ સિવાય પણ બધા ઇન્ટરનેશનલ બોર્ડ, આઈસીએસઈ બોર્ડ ને ઘણા બધા બોર્ડ હોય છે. જ્યાં સુધી સીબીએસઈ ની વાત કરીએ તો સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડમાં હું પોતે વાલી તરીકે જાણું છું. અમે વાલી મંડળમાં ઘણી વાર ડિસ્કસ કરતા હોઈએ છીએ કે એના જે 9 થી 12 ધોરણ આપણે સીબીએસઈ માં લેતા હોઈએ છીએ. 1 થી 8 તો પ્રાઇમરી હોય છે, એમાં બોર્ડ લાગુ પડતું નથી. 9 થી 12 ખરેખર સીબીએસઈ બોર્ડ લાગુ પડે, કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એનું નામ જ છે સેકન્ડરી એજ્યુકેશન, એટલે હમ. સેકન્ડરી માટે લાગુ પડે છે. એટલે પહેલા ધોરણમાં દાખલ થવાનું હોય કે 7મામાં દાખલ થવાનું હોય, ત્યાં સુધી તો બોર્ડનો પ્રશ્ન ખરેખર તો રહેતો જ નથી. 9 થી 12માં જે સેન્ટ્રલ બોર્ડ છે સીબીએસઈ બોર્ડ, એમાં જે અત્યારે મોહ છે એ ખરેખર હવે પહેલા અલગ હતું, પરંતુ હવે ગવર્મેન્ટે એવું નક્કી કરેલું છે કે જે પુસ્તકો છે આપણા, એ પુસ્તકો એનસીઈઆરટી ના પુસ્તકો બાળક ભણશે. એટલે એ બાળક ગુજરાત બોર્ડમાં હોય કે સેન્ટ્રલ બોર્ડમાં હોય, એને પુસ્તકો તો સેમ જ ભણવાના છે. તો પછી અત્યારે હાલ બોર્ડનો એવો કોઈ બહુ મોટો ફરક રહ્યો નથી. તમે મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ, આ બધા જે મેઇન સબ્જેક્ટ છે, એ મેઇન સબ્જેક્ટ તમે ગુજરાત બોર્ડમાં હોય કે સીબીએસઈ બોર્ડમાં હોય, તમારે એક જ પુસ્તક ભણવાનું છે. તો પછી હવે બોર્ડનો આમાં પ્રશ્ન બહુ રહેતો નથી. એટલે વાલીઓનો જે મોહ છે, આખા ગુજરાતના વાલીઓને આ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે બોર્ડ હવે સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય, એનાથી કશો ફરક પડતો નથી. એ માત્ર પરીક્ષા લેવાની, સીબીએસઈ માત્ર પરીક્ષા લેવાની પદ્ધતિ છે. એ પરીક્ષાની પેટર્ન એમની અલગ હોય છે, બાકી પુસ્તકો સેમ જ હોય છે. અને એમનું વિદ્યાર્થીઓનું કેલિબર છે, જો એક જ પુસ્તક ભણતા હશે તો વિદ્યાર્થીઓનું કેલિબર તો એમ જ એક જ પુસ્તક ભણવાનું છે. એટલે કહેવાનો મતલબ કે સીબીએસઈ ના બોર્ડના મોહમાં ન પડવું જોઈએ. જેને લેવું હોય લઈ શકે, વાંધો નહીં, પરંતુ એ સારું છે અને બીજું ખરાબ છે આવી કોઈ વાત સીબીએસઈ માં હોતી નથી. એટલે પહેલી વસ્તુ બિલકુલ. આ અને છે. ગેરરીતિઓ અટકતી નથી પણ તેમ છતાં, કેમ કે આવી રીતના અનેક વાર તવાઈઓ બોલાવવામાં આવે છે પરંતુ હાઈકોર્ટમાંથી સ્ટે મળી જાય છે, એટલે સ્કૂલ તો ચાલુ જ રહે છે. નહીં નહીં, જુઓ, એટલે આમાં શું છે કે આ એક પ્રકારનું આપણને એમ લાગે કે બહુ સારું કામ કરી નાખ્યું, સીબીએસઈ રેડ કરી અને સ્કૂલોની માન્યતા રદ કરી, પરંતુ છેવટે બધું અધિકારી હોય, સ્કૂલ સંચાલકો હોય અને જે બી આખું તંત્ર છે, એ છેલ્લે તંત્રએ જે ખરેખર કડક હાથે કામ લેવું જોઈએ એ નથી. સીબીએસઈ રેડ કરી એ ખરેખર સારું કામ છે, પરંતુ એ રેડ કર્યા પછી જે સંચાલકો ઉપર કોઈ કાર્યવાહી થવાની હોય, એ જો સંચાલકો કોર્ટમાં જાય ને કોર્ટ એમને સ્ટે આપી દે, તો પછી આખી વાતનો જે મૂળ સાર છે કે જે દોષી છે એ દોષીને દંડ થવો જોઈએ, સજા થવી જોઈએ, એવી વાતો રહેતી નથી. છેલ્લે હાઈકોર્ટ એમને કડક સૂચના આપીને જવા દેતી હોય છે. ઘણા કેસમાં આપણે જોયું છે કે ચીમકી આપી દે એમને કે હવે તમે ના કરતા, પરંતુ છતાંય આ જે ડર હોવો જોઈએ તંત્રનો, એ અને બધી મિલીભગત છે. હમ. ડીઓ છે આપણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, ખાસ કરીને અમદાવાદના, એમની પણ જવાબદારી એ સીબીએસઈ સ્કૂલોનું ઇન્સ્પેક્શન, અને એમની પાસે જ્યારે બી કોઈ કમ્પ્લેન આવે ત્યારે એમની પણ જવાબદારી બને છે. પરંતુ એ લોકો પણ સીબીએસઈ સ્કૂલ અમારામાં નથી આવતી આવું વાક્ય વાલીઓને કહી અને છૂટી જતા હોય છે. એટલે હમ. જે માન્યતાના બધા ધોરણો બહુ કડક છે. જો આપણે કાયદો વાંચવા જઈએ, મારી પાસે આખું ઇન્ડેક્સ છે કે જે જ્યારે તમે સીબીએસઈ ની માન્યતા લો છો તો ત્યારે સીબીએસઈ ની માન્યતા લેવા માટે તમારે ઘણા રૂલ્સ ફોલો કરવાના છે. એ હમ. રૂલ્સમાં હું તમને કહું તો એમાં લેન્ડ રેકોર્ડ હોય છે, જમીન તમારે ક્લિયર જોઈએ, જો ભાડે ચાલતી હોય, ભાડા પટ્ટા ઉપર ચાલતી હોય તો એ સ્કૂલોને થોડી તકલીફ પડે છે. 100 વર્ષના ઓછામાં ઓછા 10 વર્ષનો ભાડા કરાર હોય તો જ એ સ્કૂલને માન્યતા, ને એમાં પણ જો ભાડે હોય તો માન્યતા મળવામાં તકલીફ પડે છે. હમ. એનું બીયુ પોઝિશન કમ્પ્લીટ હોવું જોઈએ. ટીચર્સનો આખો સ્ટાફ, ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ, એ બંનેનું વેરિફિકેશન થયેલું હોવું જોઈએ. એમના સંપૂર્ણ નામ, એમની લાયકાતો, ખાસ કરીને લાયકાતનો બહુ મોટો પ્રશ્ન હોય છે, એમની લાયકાતો છે
એ બીએડ વગેરે જે એમની લાયકાતો છે એ હોવી જોઈએ છીએ. એટલે આવી રીતે ઘણા બધા આપણે જોવા જઈએ એનું લિસ્ટ આખું મારી પાસે છે તો બહુ જ મોટું લિસ્ટ છે ને આખું આ લિસ્ટ હોય છે, આટલા બધા ચેક પોઈન્ટ હોય છે. પરંતુ આ ચેક પોઈન્ટમાંથી અમે એવું જોયેલું છે કે ઘણી સ્કૂલોને તો પોતાના મેદાન નથી હોતા, છતાં પણ સીબીએસઈ એને માન્યતા આપે છે. વાલીઓ કમ્પ્લેન કરે છે કે ભાઈ આ સ્કૂલ છે તમે માન્યતા ભલે આપી, પરંતુ આ સ્કૂલમાં જે કાગળ ઉપર બતાવ્યું છે એ કાગળ ઉપર હોય એ પ્રમાણેનું ગ્રાઉન્ડ નથી. ફાયર એનઓસી ના જે નોર્મ્સ છે એ પડાતા નથી. આની જે હાઈટ હોવી જોઈએ એ હાઈટ કરતા વધારે હાઈટની આ સ્કૂલ છે. એની ઉપર ગેરકાયદેસર શેડ બાંધેલો છે. આ બધી રજૂઆતો અમે વાલી મંડળ તરફથી ડીઓ ને કરેલી છે, સીબીએસઈ ને કરેલી છે, છતાં પણ અમુક સ્કૂલો સામે પગલા નથી લેવાતા. બિલકુલ કારણ એવું છે કે આશીષભાઈ, ધર્મેશભાઈ જે કહી રહ્યા છે ચોક્કસપણે એક સાચી વાત છે કે વાલીઓ વારંવાર રજૂઆત કરતા હોય છે. મેં શરૂઆત એ કરી હતી ચર્ચાની કે વાલીઓ જે છે એ ક્યાંક સીબીએસઈ નો મોહ છે અને એના કારણે આ પ્રકારે ભૂલ કરી બેસતા હોય છે, માન્યતા ન હોય અને એ તપાસ નથી કરતા. હવે જાગૃત વાલીઓ પણ આપણી પાસે છે કે જે વારંવાર ડીઓને રજૂઆત કરતા હોય છે અને તેમ છતાં કોઈ પગલા નથી લેવાતા. નિયમો હોય કે નિયમો સ્કૂલો પાડતી હોય કે ન પાડતી હોય, મંજૂરીઓ તેમને મળી જાય છે. આશીષભાઈ, હા, ચોક્કસ હું કહેવા માંગીશ કે અમારા દ્વારા પણ ઘણી રજૂઆત કરવામાં આવે છે ગુજરાત એનએસયુઆઈ દ્વારા. અને અમુક સ્કૂલો એવી હોય છે કે જેને કોઈની મિલીભગત અથવા કોઈ રાજકારણીનો છેડો અડતા તેને મંજૂરી મળી જતી હોય છે. સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડની હોય એને માન્યતા મળી જતી હોય છે. અને જ્યારે એને કંઈક ઘટિત થાય તો ત્યારે સ્કૂલનો પર્દાફાશ થતો હોય કે આને એનઓસી નથી મળી અથવા કઈ પણ કારણ હોય બની શકે છે. ને એવા દાખલા ઘણા આપણે જોયા છે કે અમુક સ્કૂલમાં એનઓસી નથી અથવા ઇન્સ્ટિટ્યૂટમાં એનઓસી નથી મળવાનું પાત્ર, એવા હાદસાઓ બન્યા છે. અને આપણે સમક્ષ પણ તમને મૂકવા માંગુ છું કે આવા બનાવો બને છે તો સરકાર કેમ એટલી બધી જાગૃત નથી થતી આ બનાવો પાછળ અટકાવવામાં. ધ્રુમિલભાઈ, અત્યારે જે ચર્ચા ચાલી રહી છે આપણે એવું કહી રહ્યા છીએ કે ક્યાંક જે વાલીઓ છે સતત એવો આગ્રહ રાખતા હોય છે કે પોતાના બાળકને સીબીએસઈ ની અંદર જ ભણાવવું, પણ એવા પણ જે વાલીઓ છે કે જે રજૂઆત કરતા હોય, હવે શિક્ષણ બોર્ડ એક પ્રકારે હાથ ઊંચા કરી નાખે છે કે ભાઈ સીબીએસઈ અમારી અંડરમાં નથી, સીબીએસઈ સ્કૂલો સામે અમે એ રીતે કડક કાર્યવાહી ન કરી શકીએ કેમ કે ત્યાં જે સીબીએસઈ છે ઓલરેડી બોર્ડ દ્વારા કર્મચારીઓ અધિકારીઓની ટીમ હોય છે જે કાર્યરત હોય છે, પણ તેમ છતાં એક પ્રકારે જવાબદારી એમની નથી બનતી રાજ્ય શિક્ષણ વિભાગની? બેન, સૌપ્રથમ તો હું આપને કહેવા માંગીશ કે આજે સીબીએસઈ બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે રેડ કરી અને બે જે સ્કૂલને માન્યતા રદ કરવામાં આવી છે, તો એ ખૂબ અભિનંદનને પાત્ર છે. એબીવીપી આનો ખૂબ આવકાર્ય નિર્ણય ગણે છે આને. તો બેન, આપણે જેમ વાત કરી કે વાલીઓનો આની અંદર આગ્રહ રહેતો હોય છે કે મોટા મોટા બિલ્ડિંગો જોઈ અને ત્યાં આગળ મોટા આના તાઇફા જોઈ સ્કૂલોના, એની અંદર વિદ્યાર્થીઓને ભણાવવાનો આગ્રહ રહેતો હોય છે. મારે તો આપના માધ્યમથી વાલીઓની પણ આની અંદર કહેવા માંગીશ કે વાલીઓએ પણ એ મોટી મોટી બિલ્ડિંગોના આગ્રહી ના બનતા ત્યાં આગળ જે શિક્ષણની પદ્ધતિ જે ચાલી રહી છે, શિક્ષણના જે ત્યાં ટીચર્સનું જે ક્વોલિફિકેશન છે, ત્યાંની જે પરીક્ષાની જે પદ્ધતિ છે એને પણ થોડુંક ધ્યાન આપી અને એની ચકાસણી કરી અને પોતાના વિદ્યાર્થીને ત્યાં આગળ ભણવા માટે મૂકવો જોઈએ. આપણે બિલકુલ, બીજી વાત કરી ધ્રુમિલભાઈ, અહીંયા આપણે વાત શિક્ષણ કરી વિભાગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હું આપણે ખાસ તો એ જ પૂછવા માંગુ છું કે શિક્ષણ વિભાગની આ મુદ્દા ઉપર શા માટે આટલી નિષ્ક્રિયતા જોવા મળી રહી છે? જી, આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે સીબીએસઈ બોર્ડે આજે રેડ કરી છે તો આની અંદર ગુજરાત બોર્ડ પણ આની અંદર આવી રીતે પોતાની જે બોર્ડ દ્વારા ચાલતી સ્કૂલો છે એની અંદર અને સરકારની જે સહયોગથી આગામી જે પણ સ્કૂલો છે એની અંદર પણ જે વિદ્યાર્થીઓ, જે ડમી વિદ્યાર્થીઓ છે કે જે જ્યાં આગળ ઓન પેપર વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે પરંતુ ફિઝિકલ કોઈ જગ્યા પર વિદ્યાર્થી નથી, તો એની અંદર પણ સરકાર એમાં આગળ કાર્યવાહી કરે અને જે વિદ્યાર્થીઓ, જે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ, ભૂતિયા વિદ્યાર્થીની જે વાતચીત કરીએ છીએ આપણે કે ભૂતિયા વિદ્યાર્થી ત્યાં આગળ ધ્યાનમાં આવી રહ્યા છે, તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આગામી સમયમાં મોટા આંકડામાં એક આખું અભિયાન લઈ અને વિદ્યાર્થીઓને જે બોર્ડની જે સ્કૂલની વાત છે તો એ સ્કૂલ પર કાર્યવાહી કરી અને સ્કૂલને ત્વરિત ધોરણે બંધ કરી દેવામાં આવે, એની માન્યતા પણ રદ કરી દેવામાં આવે અને આગામી સમયમાં એમને એડમિશન કરવા માટે પણ વંચિત કરી દેવામાં આવે. કેમ કે વિદ્યાર્થી એડમિશન તો લેશે પરંતુ એની માન્યતા રદ કરી દેવાથી એ વિદ્યાર્થી પણ એની અંદર હેરાન થાય છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આજે માન્યતા રદ થઈ છે તો માન્યતા રદ કરવાથી વિષય પતી નહીં જાય. આની અંદર એ વિદ્યાર્થીઓને પણ વૈકલ્પિક વ્યવસ્થા એ સંસ્થા દ્વારા જ કરવામાં આવે એવી સરકાર એને ફરજ પાડે
એના જે ભંડોળમાંથી જે વિદ્યાર્થીને ટ્રાન્સફર આપવામાં આવે તો એનો ભંડોળમાંથી જ ફી ભરવામાં આવે, કે જે લોકોના માન્યતા રદ થઈ છે એનું ભંડોળ એ જ ફી ભોગવે એની, એવી સરકાર દ્વારા પણ જોગવાઈ આના જે સ્કૂલના જે તંત્ર છે એ સંસ્થાને કરવામાં આવે. બિલકુલ, અત્યારે પરીક્ષાનો માહોલ છે ધર્મેશભાઈ, અને પરીક્ષાઓ જ્યારે ચાલી રહી છે એ સમયે આવા પ્રકારની જ્યારે કાર્યવાહી થાય છે એટલે ચોક્કસપણે વાલીઓ તો ચિંતામાં મુકાઈ જ જતા હશે કે જે બાળક જે છે આ તુલિપ ઇન્ટરનેશનલ અને નિર્માણ હાઈસ્કૂલમાં જે કોઈ પણ આ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના વાલીઓને ચોક્કસપણે આપના દ્વારા પણ આપ જો વાલીઓને સતત આપણે જાગૃત કરવાના પ્રયાસ આપણે કરી આ કાર્યક્રમ દ્વારા, તો સૌથી પહેલા તો કેવા ધારાધોરણો અને શું તપાસ કરવી જોઈએ, કેવી પૂછપરછ કરવી જોઈએ વાલીઓએ, શું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે હવેથી? જુઓ, સૌથી પહેલા તો ખરેખર સ્કૂલ અને વાલીઓ વચ્ચે એક ટ્રાન્સપરન્સી, પારદર્શકતા હોવી જોઈએ. પરંતુ કમનસીબે આપણે કોઈ પણ સ્કૂલમાં જઈએ તો એ સ્કૂલમાં ધારો કે આપણે શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકોની શું ક્વોલિફિકેશન છે એવું એડમિશન પહેલા બોર્ડ ઉપર ક્યાંય એવું લખેલું નથી હોતી કે આ સ્કૂલ છે તો એ સ્કૂલમાં શિક્ષકો કેવા છે, કેટલો અનુભવ છે, એમની લાયકાતો શું છે, આવું ક્યાંય હું કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેવા જાઉં તો આવું હું પૂછું તો સામેવાળો જે છે એ લોકો આપણને ખબર છે કે એટલા ટ્રાન્સપરન્સી જવાબ આપતા નથી. ખરેખર તો આવી ડિટેલ એમને પોતાના નોટિસ બોર્ડ ઉપર જ લગાવવી જોઈએ કે અમારી સ્કૂલ છે એમાં આટલા શિક્ષકો, આટલી ક્વોલિફિકેશન અને આટલા અનુભવી શિક્ષકો છે. એ પ્રકારે ટ્રાન્સપરન્ટ સ્કૂલ વાળા શું કરે છે કે માત્ર બાહ્ય દેખાવ ઉપર વાલીઓને આકર્ષણ કરવાનો, એડ કરવાનો, હવે તો મેં તો ફેસબુક ઉપર ને બધી મીડિયા ઉપર એમની એડ પણ આવે છે કે તમે અમારી સ્કૂલમાં આવો, તો એ લોકો ત્યારે બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એ એડ કરે છે. પરંતુ મૂળ વાત શિક્ષણની છે. એ મૂળ શિક્ષણની વાત ઉપર વાલીઓ એમને પૂછે તો એમને કોઈ સંતોષકારક જવાબ મળતો હતો નથી. એટલે સ્કૂલ ખરેખર તો જે નિયમો છે કે ભાઈ તમારે કોઈ વાલી આવે તો વાલીને એને બેસાડવાનો છે અને જે પણ પૂછે તો તમારે પ્રિન્સિપાલે અને જે એડમિશનની ટીમ છે એને જવાબ આપવાના છે. પરંતુ સ્કૂલનું જે મોટી સ્કૂલો છે ખાસ કરીને એનું વર્તન તો એવું હોય છે કે ભાઈ તમારે લેવું હોય તો લો, ના લેવું હોય તો કઈ નહીં, અમારી સ્કૂલ છે, આટલા લોકો ભણે છે, તમને શું તકલીફ છે, આમ કરીને વાલીઓને છે ને એ એક ટાઈપનું એમનું સાથે નિરાશાજનક વર્તન કરે છે. એટલે વાલીઓ પણ બચારા હવે આ પ્રકારના વર્તનની જો ડીઓમાં ફરિયાદ કરીએ ધર્મેશભાઈ તો પછી ડીઓ પણ એમ જ કે આ જો સીબીએસઈ છે તો પછી અમારા કાર્યક્ષેત્રની વાત નથી. હા, નહીં, ચોક્કસ આમાં તકલીફ જ એ છે મેડમ કે સીબીએસઈ સ્કૂલોમાં શું છે, ડીઓ તો એવું કહીને છૂટી જાય છે કે ભાઈ આ સ્કૂલ અમારા અંડરમાં ખાલી અમુક નિયમો આધાર જ આવે છે, બાકી આની ઉપર અમે બહુ કારણ કે માન્યતા અમે નથી આપી, એટલા માટે અમે અમુક સ્ટેજ સુધી જ કાર્યવાહી કરી શકીએ. એટલા માટે શું થાય છે કે ડીઓ ને પણ સારું ફાવે છે કે આવી સ્કૂલોનું જે થવું હોય થાય. અને સંચાલક બી એવું કહે છે કે ભાઈ અમારે અજમેર છે, એની હેડ ઓફિસ છે અજમેરમાં છે અને દિલ્હીથી એનું અમુક કામ થાય છે. એટલે વાલીઓ બચારા અજમેર કે દિલ્હી ક્યાંથી જવાના, અને કરસ્પોન્ડન્સ કરે તો એ લોકો પેપરથી કરસ્પોન્ડન્સ કરવાના છે. અને આખું તંત્ર ખરું એ આવી ફરિયાદો ઉપર જો એકદમ સંવેદનશીલતાથી કામ કરતું હોય એવું તો અમને અત્યાર સુધી લાગ્યું નથી. એટલે બિલકુલ, તો ધર્મેશભાઈ પછી નિરાકરણ શું? એટલે કોઈ પણ વાલી છે નિરાકરણ જેનું બાળક અત્યારે સીબીએસઈ ની સ્કૂલમાં છે અને એ સ્કૂલ દ્વારા કોઈ ગેરરીતિ છે અને વાલીને ફરિયાદ કરવી છે તો એ ક્યાં જઈને ફરિયાદ કરશે? જો આમાં સીબીએસઈ ની વ્યવસ્થા છે, એમના ઈમેલ આઈડી છે, તમે જો જોશો તો તમને એના ઓનલાઈન ઈમેલ આઈડી બધું મળી જશે. પરંતુ તમે ઈમેલ કરી શકો છો, એથી વિશેષમાં તમે એની ફરિયાદ કરી શકો છો. કામ કરવું કે ના કરવું એ સંપૂર્ણ એમના ઉપર ડિપેન્ડ કરે. અને એમાં પણ અમુક સ્કૂલના સંચાલકોનું જો એમની સાથે મિલીભગત હોય તો તમે ગમે એટલા સાચા હોય, તમને ખબર છે કે આ સ્કૂલમાં ઉપર શેડ લાગેલો છે, એના ફોટા તમે મોકલો છો, એ સ્કૂલની હાઈટ માન્યતા કરતા વધારે છે, એમાં ફાયર એનઓસીના નિયમો નથી, માનો કે એમાં ભોંયરું છે, સેલર અલો નથી હોતું. અમુક સ્કૂલોમાં સેલર હોય છે, સેલરમાં મોટા પાયે રસોડું 1000-1500 વિદ્યાર્થીઓની રસોઈ, નાસ્તા પાણી થતા હોય છે, જે એમના સિક્યુરિટી, એમની સુરક્ષા માટે ખૂબ ગંભીર ખતરો છે. આવી સ્કૂલોને ફાયર એનઓસી પણ મળી જાય છે. તમે વિચાર કરો કે જેને શેડ લાગેલો છે, આપણે એમ જ નરી આંખે જોઈ શકાય છે કે સ્કૂલના ધાબા ઉપર શેડ લાગેલો છે, ગેસની મોટી મોટી પાઇપલાઇનો સ્કૂલોમાંથી જઈ રહી છે, એ સ્કૂલ પાસે રમતગમતનું મેદાન નથી. આવી તમે ફરિયાદ કરો અને છતાં પણ તંત્ર એના પેટમાં પાણી હલતું નથી હોતું. એટલે બિલકુલ, સવાલ આશીષભાઈ તો શું કહેશો આ ધર્મેશભાઈ જે આક્ષેપો કરી રહ્યા છે, આપે કેટલી સ્કૂલો એવી જોઈ કે જેમાં આ પ્રકારે ગેરરીતિ થઈ રહી છે? આ તો ઘણી બધી સ્કૂલો છે, નામ હું નથી પાડવા માંગતો, કેમ કે અત્યારે હમણાં જ બનાવ બન્યો હતો કે શું કહેવાય, સ્કૂલની ઉપર ટાવર મૂકવામાં આવ્યો, અમદાવાદમાં જ છે. તો વિદ્યાર્થીઓને
ઘણી પ્રકારે એના જે વાયરલેન્સ કહેવાય છે એના દ્વારા પ્રોબ્લેમ થાય છે એવું એક સર્ચ રિસર્ચ મુજબ પણ જાણવા મળ્યું છે. ને ફાયર એનઓસી ની વાત કરવામાં આવે તો અમુક સ્કૂલોમાં શું કહેવાય ભોયરામાં શું કહેવાય જમણવાર કરવામાં આવતું, હોસ્ટેલ હોય તો હોસ્ટેલની નીચે જમણવાર કરવામાં આવતું હોય છે, છોકરાઓનું જમવાનું ફૂડ ને બધું બનાવવામાં આવતું હોય છે. ત્યાં એનઓસી હોતી પણ નથી અને ત્યાં પણ કંઈક બનાવ બને તો એનું જિમ્મેદારી કોણ લેશે? આવું સરકાર એમ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને જ્યારે પણ બનાવ બની જાય છે ત્યારે વાત કરીને મૂકી દે છે. ને કોઈ પણ એવો દાખલો બેસાડો તમે કે આવું કોઈ પણ કૃત્ય કરતા પહેલા ને 100 વાર વિચાર કરવો પડે, એવું ગુજરાત સરકારને માંગણી કરું છું. ધ્રુમિલભાઈ શું કહેશો આ પ્રકારે જે સ્કૂલો દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ ડમી વિદ્યાર્થીઓનો જે એક આખો અલગ જ મુદ્દો છે, પણ છેવટે સ્કૂલો સામે ખરેખર કેટલી સજા, કેટલો દંડ, શું કાર્યવાહી થતી હોય છે? કેમ કે છેવટે આપણને સૌને ખ્યાલ છે કે બોર્ડમાં અમુક અધિકારીઓ સાથે સાંઠગાંઠ જો હોય, મિલીભગત જો હોય તો સ્કૂલો તો પછી બચી જ જતી હોય છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગે છે આમાં. બેન, આપણે જેમ વાત કરી કે ડમી સ્કૂલનો જે પ્રશ્ન છે, તો મારું કહેવાનો મતલબ એ છે કે સ્કૂલની અંદર આજે એ સ્કૂલને પ્રાયોરિટી ના આપતા વિદ્યાર્થી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ મેળવે છે અને માત્ર ખાલી હાજરી માટે અને ત્યાંથી સ્કૂલના અંદરથી બોર્ડની પરીક્ષા માટે એપિયર થઈ શકે એવી એક સુવિધા સ્કૂલો દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખાલી માત્ર વિદ્યાર્થી હાજર ના થાય છતાં એને પૂરેપૂરી હાજરી આપી દેવાય, એ કેટલા અંશે યોગ્ય? આપણે સૌને ધ્યાનમાં છે કે સ્કૂલનું જે કલ્ચર છે એ આપણા સર્વાંગી વિકાસ માટે, વિદ્યાર્થીના વિકાસ માટે, સ્કૂલમાં ત્યાં વિદ્યાર્થી જાય એનો વિકાસ થાય, એનો સ્પોર્ટ્સમાં પણ એની આગળ અગ્રેસર રહે, સર્વાંગી વિકાસ થાય, એની એક ઉદ્દેશ્યથી સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક માત્ર થોથાનું જ્ઞાન અને સ્કૂલ માત્ર એક જરિયો બની રહી છે કે એક્ઝામ આપવા માટે ત્યાં બની રહી છે એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. તો આની સામે સ્પષ્ટ વિરોધ કરે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને મોટી મોટી બેઠકો અને અધિવેશનની અંદર પણ એબીવીપીએ આના માટે પ્રસ્તાવ પારિત કરે છે, સરકાર સમક્ષ માંગણી કરી છે કે આવી ભૂતિયા જે પણ કોલેજો છે, ભૂતિયા સ્કૂલ, આવી સ્કૂલની આપણે વાતચીત કરી રહ્યા છીએ, પરંતુ આવી ઘણી બધી કોલેજો પણ છે કે જ્યાં આગળ માત્ર આવી રીતે ડમી એડમિશન આપવામાં આવે છે, ખાલી ઓન પેપર જ વિદ્યાર્થી બતાવવામાં આવી રહ્યા છે. ત્યાં ઓફલાઈન તમે જોવા જાઓ, ફિઝિકલ વેરિફિકેશન કરશો તો કોઈ પણ વિદ્યાર્થી ત્યાં આગળ આવી નથી રહ્યો. આનાથી એક ખૂબ મોટો લોસ અને ડ્રોબેક વિદ્યાર્થીઓને જઈ રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. ધ્રુમિલભાઈ, એક વસ્તુ એડ કરવા રમેશભાઈ, લાગી રહ્યું છે કે આજની ચર્ચા પછી આપણને એવું લાગી રહ્યું છે કે ક્યાંક જે આપણો અવાજ છે એ સરકાર સુધી પહોંચે. અત્યંત મહત્વનો આ મુદ્દો રહ્યો અને આપ ત્રણ જે જોડાયા અને જે પ્રકારે આપે આપના જે મંતવ્યો રજૂ કર્યા છે, આશા રાખીએ કે દરેક વાલી જે છે એ આપણો આ કાર્યક્રમ જે છે તે જુએ અને પોતાના બાળકને CBSE માં એડમિશન અપાવતા પહેલા જે કોઈ પણ જરૂરી મુદ્દા છે એ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીને પછી યોગ્ય નિર્ણય લે. કેમ કે જે શિક્ષણ છે, શિક્ષણની સતત કથળેલી સ્થિતિ છે અને અનેક પ્રકારના સવાલો હવે શિક્ષણ વિભાગ પર પણ ઉભા થઈ રહ્યા છે. એટલે શિક્ષણ વિભાગ પણ હવે યોગ્ય કામગીરી કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આપ ત્રણેય આ કાર્યક્રમમાં જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, નવી શિક્ષણ વ્યવસ્થા આપણી સામે છે. નવી શિક્ષણ વ્યવસ્થાનો અમલ પણ થઈ રહ્યો છે ધીરે ધીરે અને નવા પાઠ્યપુસ્તકોનો પણ અમલ થઈ રહ્યો છે. અભ્યાસક્રમ જે છે તે બદલાયો છે, પરંતુ આખરે શિક્ષણની ગુણવત્તા એ કેવી રીતે બદલાશે એ આપણે જ્યારે આ વ્યવસ્થાનો અમલ થાય, જ્યારે વિદ્યાર્થીઓ આ નવું શિક્ષણ લેતા થાય ત્યારે આપણને ખબર પડશે. પરંતુ શિક્ષકોની વર્તણૂકો, ક્યાંક પ્રિન્સિપલની, શિક્ષકોની વર્તણૂકોનો એક સવાલ છે, ક્યાંક વિદ્યાર્થીઓનો આ પ્રકારનો સવાલ છે, ક્યાંક સ્કૂલો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને દરેક સ્તરે જે ભ્રષ્ટાચારના બનાવો સામે આવી રહ્યા છે એનાથી ક્યારે આપણે મુક્ત થઈશું, એનાથી વાલીઓ ક્યારે મુક્ત થશે, શોષણમાંથી વિદ્યાર્થીઓ ક્યારે મુક્ત થશે, એ હજુ પણ એક સવાલ છે. સરકારે ચોક્કસપણે આ દિશામાં કામગીરી કરવાની જરૂર છે. શિક્ષણ કે જે ફક્ત હવે એક જરૂરિયાત નહીં પરંતુ એક ધંધો થઈ ગયો છે, એક બિઝનેસ થઈ ગયો છે અને જ્યારે અવારનવાર નકારાત્મકતા સામે આવી રહી છે શિક્ષણના ક્ષેત્રમાં, એટલે એક યોગ્ય જે વ્યવસ્થા, દાખલારૂપ કાર્યવાહી એ લોકો કે જે આ શિક્ષણના પવિત્ર ધામને કલંકિત કરતા હોય એની સામે કરવાની ચોક્કસપણે એક જરૂરિયાત છે. ત્યારે આપણે આશા રાખીએ કે આજની ચર્ચા બાદ સરકાર સુધી ક્યાંક જે આપણા મુદ્દા છે, આપણા જે સવાલો છે એ ચોક્કસપણે પહોંચે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.